બીએપીએસ અને સમાજ સેવા એકબીજાના પર્યાય જેવા બની ગયા છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી બીએપીએસ સંસ્થાના વડા અને સમાજ સેવાના પ્રેરક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉજવાનાર છે. તે અન્વયે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ થયા બાદ સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ સમગ્ર શહેરના વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન માટે સમય ફાળવ્યો હોવાથી રક્તદાન કેન્દ્ર પર બિનજરૂરી ધસારો જોવા મળ્યો ન હતો. તો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન કુલ 992 જેટલા ભાવિકોએ રક્તદાન કરી આશરે 3 લાખ સીસી રક્ત એકત્રિત કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાનો છે. તે નિમિત્તે 3 મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે. તે પૈકીનું એક આયોજન એટલે આજે 23 નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ. આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન 3 વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય, બિનજરૂરી અહીંયા ધસારો ન થાય અને 3 વાગ્યા સુધીમાં 992 જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે, જેમાંથી 3.5 લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે. હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું. પરોપકારાય સતામ વિભૂતયઃ, ત્યાં આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે. કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય. હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે, બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે. હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો. આવા ઘણા બધા આયોજનો મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ સુધી થવાના છે. આપણે પણ ખાસ મહંત સ્વામી મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, એમના જન્મ જયંતિ નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.